નીત ઉઠીને નમું પહેલા ચામુંડમાં આવો. એલજીનો વાયદો પૂરો કરી નાખ્યો. એનો છોકરો તો લઈ આવ્યો હું તો મને ભોનમાં તો અહીં લાભો મારે દુકાન જેવું થઈ જઈને ભોનમાં આવશે કે નહીં આજે? તને કશું ખબર જ નહીં. કોણ લઈ ગયું તને ઉપાડી એમ કે મને પેલા? મને બે છોકરા હતા અને એક કાકો ચશ્માવાળા હતા કે હું ડોન કરીને લઈ જતા ઉપાડીને મોઢું બધી. સલ્લુ ડોન તને લઈ ગયો તો? સલ્લુ આ તો હું જીગર વાળો હતો તને લેવા આવ્યો. એ મને કે હું ડોન મૂકો તમે તમારા ઘરના ડોન તે મને શીખવું કર્યું આમ રૂમાલ દબાય એમાં બે ફોન થઈ ગયો. મને ખબર જ નહીં કે હું કર્યું. તને કશું વગાડી તો નહીં? ના બીજું કશું વગાડી કોઈ નહીં. હા હવે જીવ આવ્યો મારો ને. તો ડોહાનો વાયદો કર્યો તારા છોકરાને કહો હાલ જ હું લઈને આવું. એવું એમ? ઓવે મારા બાપાને કીધું, મારા બાપા આવીને ઓવે બે પાણી પી લેતો. કશું વગાડ્યો ખવડાવી દઉં નતું ખવડાવી દો નહીં કે? ના કશું ખબર મને ખબર જ નહીં. હા ખબર જ નહીં મને. મેળો બધા સીધા ઘેર જ જઈશું ને? હાવ ઘેર ઘર હવે તો બેહે ને પાછળ. હા બાબા તો બેસી. રાજી રાજી થઈ જા. છોકરા લઈને આવ્યો ખરી. આ કીધું તો એ પ્રમાણે પડ્યો ખરી. તારા ડોહાનું રાત તને ખબર નહીં હજી? તો બાપુ તો ઘરમાં જ હતા. રોજ ઘરમાં જ વાય પણ એવાનો ખેમજી આવી ગયા તમે? આજ જાય ને જઈએ ને આપણે. છોકરા શું બોકે? સારું બાપા બે હા નતા ગોઠતા નતું ગોઠે એવા નતા કોઠે એવા ગોઠ્યો હતો પણ મારો હાલો એકલો તો પટાઈ નાખ્યો. પટા દીધો? તારા આ બે નાળી કોઈની હગી થાય એવી નથી. હા અંદર આવો આપણો છોકરો પાછો. મને તો બે ફોન કરના છે તો આ ખેમાભાઈ ઉઠાડ્યો. તો મારે નહીં ને? મારે નહીં, ખાલી કોમ કરીને તે હું તો પૂછ જઉં. એ તો તમે બેફોનની દવા મેકારી છે. એવું ખબર નહીં, ખાલી રૂમાલો મળ્યો તે ખબર જ નહીં મને પછી. આ બન્યું એમાં તમે પૈસા તો એ લઈ નતો જતો અને લઈ જમ ગયા પડાવવા માટે તમારા ભાઈ એવું? ઈવન એમ કે વન છોકરા લઈ જશે તો મજબૂરીમાં હું પૈસા આપી દઈએ. હા વાસ્તવમાં એને ખબર નહીં કશી. હા આપણે હું છીએ એને ખબર. હા આપણે ખેડૂત જ છીએ. હા ખેતી જ કરીએ છીએ આપણે. આવો તાર આપણે વાત કરું યાર તમને. લેડો તા છોકરા તું હોય તો અમે આવીએ. અમે બહાર જઈને આવીએ હો. હા બાપા. આ છોકરો મંદો પડે. બે ફોન હતો નેટ ઉપાડીને લઈને આવ્યો બાર. ટ્રેનિંગ નહીં આપીએ છીએ. એવું? તે કશું કીધું જ નહીં કે? કશું હજી ખબર નહીં પડવા દીધી કે આપણે કોણ છીએ. એવું એમ? તાન એને ખાલી એટલી ખબર કે મારા બાપુ ખેતી વાળું. તિલોન પંજાવા પછી ઈથી તો મારો તો નહેરી ગયો તો પેલા બે નહેરી ગયા. છોડવા તો નહીં. ઈવાની તાકાત તો જો પાછો મેલજીન છોકરાને ઉઠાવે પાછો. છેતરી ના હોય ને પેલા તો એમનો અડ્ડો કરવો પડશે. એમ કે આયરા વયથી તો ફરાર થઈ ગયા બરાબર. ઈવન અંડાઈ જતા રહે ને. હવે એ મેન જગ્યાએ જતા રહ્યા લાગે. વધુ ને કેટલા જશે જઈને પકડવા તો પછી જ નિહાળે જવું જવું તો પડશે જ ને. અને જો મળ્યું ને ઉડાડી જ લઈએ. અરે ખેમજી બોલા તું જેવો તેવો સમજુ. લેવાનો હેઠ્યો મૂકો એક્ટિવા રવા દે. હવે કરીને જવું. હવે હું કહું હા આપણે ને હેડીને જઈએ અને વાનગી પકડીએ. વાનગી પકડીએ. જેમ કે હું તો એના જ આપણા ગામના જ છીએ તો બહારના નહીં. જેમ કે મારા છોકરાનું વાય ઉઠાઈને જાય ને મારો છોકરો વાયથી બહાર ગયો અને તરત એના ઉઠાઈ ગયા અને અડધો કલાક થયો તો નિવન ફોન આવ્યો. અને તમે તો બજારમાં છો પણ મોકલ્યો તો એને? હું તો ગલ્લો જતો આપણે પેલું પાર્લર નહીં ઓહો ઈ કણ મોકલ્યો હતો.
તે મને કે બાપા હું પેલા બધા ભાઈબંધ આવું તે ઘડીક વાર બેહું મૂકું જા બેસજે અને પછી આવતો રહેજે 10 વાગે. પણ આ રાજની વાત ખબર ના પડી મને કે એના જોડી તમારા જોડી પૈસા હોય છોકરાને ખબર હોય તમને ખબર હોય તો પેલાને ચોય ખબર પડી. એટલો આગળ બોલો હું કહેતો જો હમ આપણે પેલો બે મર્ડર કર્યો હતો ને હમ એના પૈસા બપોરે હું લઈને આવતો હતો અને નહીં કદાચ છે ને મારા પાછળ 3-4 છોકરા તો પડ્યા જ હતા પણ પેલી માર જોડી પેલી રાઇફલ હતી ને સ્નાઈપર એટલે એ જોઈને પાછા વળી જાય રહ્યા અને એ હતો ને એ તાકર પાસે હું એમને કહેતો હતો કે નક્કી અરે હોય 100% અરે બેગ ચોરવા આવું બરાબર એટલે એરા પાછળ પાડી ગયા છે ને એમાં ગમે તે એક જણે જઈને કહી દીધી છે અને પ્લાન બનાવ્યો અને પ્લાનિંગ કર્યું અમને બસ તો હવે આપણે સાચવી રહે ને ભોગવા તો પડશે તો આ બચ્ચો જ કરી હંતાઈ જા ઓટા હંતાઈ જા હું અંતે જાય મને પાડ દીધું એવું નહીં ચોકડ હંતો આવો ભાઈ મારા બેહું નહીં બાર પેલા રહ્યા ને મેળીમાં નહીં અમે એક કઈ તું આવ્યું ચાલુ ડોન તમે બોલે જ નહીં કશું તું આપણો સગન આપણો સાથીદાર જજો સગન સગન નો તો પેલા ગોળી મારી હે પણ ભેદા મેં સંગા નક્કી કર્યો હું હા સુધરી જઈએ કા ગુજરી જઈએ પણ ડોન બનવું નહીં હજી એવો હાથ ચડ્યો ને આવી જાય ને તો ભૂકા તો સુધરી ને આપડા ઓ જોજો આવે નહીં હો હું હંતી રહું બીક લાગે હંતે તો હંતે તો કયા ના મને ગોળી મારશે મને અને તો મને બહાર ગોળી મારી દે કાકા ના ના ડોન બનાવી અમે તો ગયો અને બીવેન ફરું પર બધો તો તેવા ડોન પેલા મેલજી કેમજી બે બુડા માથા પાડે બે કોઈને મેલેવા નહીં બોલો હું ગોમ ફફડાવાથી બુડા કા નામ પણ મેલજી તે પટી ગયું તમે પૈસાની લાલચમાં ઉપાડ્યું હું પૈસા કશું પડી નહીં તમે તો અમને ગોળી મારી દેવો ગોળી મારી દો ગોળી હાકા તો ગોળી મારી દે પાછા નહીં મારે તો તમારું ખૂન જ કરી દેવું કોણ છું હું મારે કોણ તું છે ડોન હોય તો તમારા ઘરના ડોન કે ઘરના ડોન આ બંદૂક મારશે હમણાં આવશે એટલે ખાઈ જાય છે કોઈ કઈ કરું હું તો પટી જ જવું હોય ના હજુ કીધું તો મેં કુવારો હો તો કુવારો માં ફાટા કઈ નહીં કુવારો કુવારો પૈન કૂતરે અંગત કારી પૈણું હા પહેલો કદે તમે પછી હું એ કુવારો જ છું દેખા મેં કાચો કુવારો ડોન વાત કરે તે તું હું હમણાં બોલતો મગજ તો તું મારું તો મગજ ખોટ ખાઈ ગયું હે મહેરબાની કરીને મને તો બીક બહુ લાગે હા એક તો કને કહું જોયું છે જોયું આપણે જોવાતે ધોઈને આપણે શાંતિ જ થાય અમે તમે ડોન બન્યા પણ તમે તો બીવાય તો હો તો તું રે મંગત ફરતા હા મળી જા ટોકી મોને મળી જા તાય તો મારે તો ઢોકનું પાણી લઈને તે પણ ઢોકનું જ જાનું પડી તો ઓહો તે મોનો કોરના પીઝા પાડાવ એ ગુંડો ગુંડો તું ગુંડો મનાજે એવું પીજો બે પડી ગયા પાડાવ પણ ઢોકનું જ જાનું પડી તું અલે મોનો કોરોના પીઝા મોનો કઢો ઓહો કાલ લાઈન પીધો તાન હો પાડાવ આવું મારા દેનું ખોડો જીવ હતું તો માં યાદ રહી એને કહો સગો તો સગો એ મારા જાન દે તો જાન તું કહું કે સગા હોમ તો મત થાય કશું નહીં એ તો તું ખાઈ મારતું તો મારું ખાઈ મારું ખુદ હા બળદ્યા તા તો શીખા શીખા તું ડોન છે જ બન્યું તું તો ખોટો જીવ હંગત મારા ડોન બન્યા પણ બોલવાની તો ફોન જ નહીં ડોન ફોન બન્યા નહીં બોલવાનું તાન તમે હો ને ડોન બન્યા ચમ બોલવાનું ફોન હતા પણ એટલે આટલું સારું બોલું હું પોપટ જેવું શું બોલા પોપટ જેવું બોલું પોપટ જેવું પોપટ જેવું ઓહો મીઠું મીઠું કે ડોન બને કે બોલવાનું મન નહીં આવું કે પોપટ જેવું બોલે હું તો મોર જેવું બોલું હું મોર જેવું બોલું બોલજે કે મોર જેવું બોલા મોર બોલ્યો હા ગધા જેવો આવે કે મોર બોલે કયો બોલે નહીં બોલતો નહીં લગી હવે તે ખબર છે ને પેલા યાર
એ ખબર નહીં આપણને કઈ બાજુ જે આવે પણ હું તો કહેતો હતો ખબર હે? આ બાજુ પેલું જંગલ જેવું હોય ખબર હવે ચારી જેવું હોય એમ તો. હવે કરા આ ગામ રહ્યું ને આ વિસ્તારમાં કોઈ રસ્તો નહીં ખાસ કરે તો કૂતરા બહુ પાસે બાજુ આ બાજુ જ લાગે જશું ચોક બે બાજુ થઈ ગયા આપણે બરાબર વાદા નહીં તો કોઈને નહીં લાગતી ચોક તો એ બાજુ શું જતા રહ્યા લાગતું હો ત્યાં છે રે જે હાથમાં આવે બરાબર સોડે વખોર દેવા આખી જિંદગી યાદ કર બીજા આપણા અમુક પડતી વખતે ને વિચાર કરી જવા જવું બધા ને આ વયા તો તો ગયો જતો રહ્યો હા ગયો નહીં પાછળ તો હાલ હોય પાછા આગળ ની હેરાન તો ના જતો રે આપણે નાખું રોકીને બેસીએ એવું તો નાખું રોકીને બેસીએ જો એરા બાર ને કરશે હાલત ગમે તો જોવા છે ને કે બાર ને જોઈ છે બંદૂક લઈને બેન આવી બંદૂક માર દે તો તમે માર દે તમે તું તો યાર ખરેખર માથા પેલું મોય મારું ખોય અને મારું ખોદવાનું પારે મને આખા જો પેલું બંદૂક માર દે નકમ મને બહાર જવું નહીં બહાર જ્યાં તો મળ્યા તમે નિયમ કરવાનો કા સુધરી જઈએ કા ગુજરી જઈએ મારી વાત તો બરો હા તમે મરજો તો ના ચાલે હું મરી જાય તો તને ખબર છે કોણ તો બાપો હું મજૂરી કરીને ખાય બોડું મજૂર કરતું નહીં યાર કહ્યું તો ના આવે મજૂરી તારા બધા મરવાના ઈકન નહીં હંતા એવું નહીં હાલત પાછા આવતી આપણે ઓય ઉભા રહીએ એ તો આગળ જવાય એવું નહીં પારી ઊંચી ઊંચી પાડી બરોબર ઓય બેહી રહીએ કદાચ અંદર હશી ને તો વાતે ની આકર્ષિત છેવટના 2-3 કલાકે ની આકર્ષિત બાપુ ઓય ઉભા 2-3 કલાક થઈ ગયા યાર આશી તો નહીં જો ઘણા હાખા અને નતા ગોઠતા તમારા છોકરાને લેજો હમા પડ્યા હતા આજકાલની ચકલીઓ આ જોજે જેવો લાગે ખેપટા જેવો પાછો સલુડોન બન્યો ખેપટા જેવો લાગે સલુડોન બોલો મારો બરાબર મારો અને તું સટકાવજો તમે સલુડોન ને કશી ના કરજો સલુડોન ને કશી ના કરજો બોન કરો આવ્યો બદલો લઈ લો છોકરાનો
હજી રીબાવાનો છે. બેજી ના, રીબાવાનો. મળી જાય કા સુધરી જાય તું તો મરી જ જવાનો હાથમાં એટલે મરી જ જવાનો નહીં છોડીએ તને તો. અને આ ચશ્મા આ નવાઈના ચશ્મા પહેરીને ફરે હે વાત કરું ચકલીઓ બાજ થઈને ફરે. હા. ચકલીઓ આ એ નહીં ચકલે તો ઠીક વાત રહી. ગોળી માર દેજો, ગોળી માર દો, માર દે ગોળી. આર્યો હજી જીવ. પટે જ દેવો બસ વાત પૂરી હટજો. અને હવે આપણો હા, હવામ પેપરમાં લખાઈ દેવું આપણું નામ. એ તો આપણું નોમ જ એવું હોય કે એમને આવી જાય. જેમ કે ખબર પડી જો પાછી બીજો આ વેત તે રહે ને ભગવાન હા, કારે મેમજી ખેમજી મહિના ગયા હમ. તાર ઇનામ ચોય ખબર પડશે કોક ને. પણ નોમ જ મોટું હોય ને ખબર પાડવાની જરૂર નહીં કે પેપર આલવાની જરૂર નહીં, એમને આવી જાય. વાત સાચી હે નહીં. હવે લેવડો વાપરો. હવે બદલો પૂરો થઈ ગયો. હમ.